જૂનાગઢમાં ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ યથાવત છે। મેંદરડા તાલુકાના 21 ગામોના લોકો આ રેલીમાં જોડાયા હતા। ઇકો ઝોન હટાવો ખેડૂત બચાવોના બેનર સાથે વિરોધ 500થી વધુ ખેડૂતો અને ગ્રામજનો આ રેલીમાં જોડાયા હતા। મેંદરડાના આંબેડકર ચોકથી રેલીનું પ્રસ્થાન થયું હતું। રેલી મારફતે લોકો મામલતદાર કચેરીએ પહોંચ્યા। ઇકો ઝોન હટાવવા મુદ્દે મામલતદારને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। તો જૂનાગઢમાં ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ હજી પણ યથાવત। મેંદરડા તાલુકાના 21 ગામોના લોકો આ રેલીમાં જોડાયા હતા। ઇકો ઝોન હટાવો ખેડૂત બચાવોના બેનર સાથે વિરોધ કરવામાં આવ્યો। તો તાલાલામાં ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ થઈ રહ્યો છે। તાલાલામાં ગીર પંથકના ખેડૂતોનું સંમેલન મળ્યું હતું। સંમેલનમાં હજારો ખેડૂતો ઉમટી પડ્યા હતા। ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે। ગીર પંથકના ખેડૂતોનું સંમેલન યોજાયું। केंद्र सरकार द्वारा इको झोन प्राथमिक जाહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને જેને લઈ ગીરના પંથકના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે તાલાલા ખાતે આજે ખેડૂતોનું એક સંમેલન મળ્યું છે। ગીર વિસ્તારના જે ખેડૂતો છે, ભાઈઓ બહેનો છે, તે હજારોની સંખ્યામાં તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે એકઠા થયા છે। આજે આ જે જન સમુદાય છે તે મામલતદાર કચેરી ખાતે પહોંચશે અને મામલતદાર મારફતે રાજ્ય સરકારને ઇકો ઝોન નાબૂદ કરવા માટે आवेदन पत्र आपनार छे। आप जोई शको छो ते प्रमाणे हजारोनी संख्यामां जे खेडूतो छे, गीરના ખેડૂતો તાલાલા માર્કેટિંગ ખાતે ઉમટી પડ્યા છે અને ઇકો ઝોન નાબૂદ કરવા માટે મક્કમ નિર્ધાર વ્યક્ત કરી રહ્યા છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।